દેશમાં પરમાણુ ક્રૂઝ મિસાઇલથી વિસ્ફોટ, સમુદ્રમાં પરમાણુ પોસાઇડન ટોરપીડો લોન્ચ. બોમ્બ અને દારૂગોળોથી ચાલનારા 4 વર્ષના યુદ્ધનો સૌથી ભયંકર રાઉન્ડ શરૂ થઈ ગયો છે. પુતિને યુદ્ધ ક્ષેત્રમાં સામૂહિક વિનાશના શસ્ત્રો ઉતાર્યા છે. એક પછી એક 2 પરમાણુ બોમ્બ ફેંકીને પુતિને દુશ્મનોના અંધકારમય ભવિષ્યની ગેરંટી આપી. યુરોપ અને અમેરિકા હવે પુતિનની પરમાણુ તાપનો સામનો કરી શકે છે. પુતિન એટલા ગુસ્સે છે કે તે પૃથ્વીના નકશામાંથી કેટલાક દેશોને ગાયબ કરી શકે છે. આ છે પરમાણુ ટોર્પીડો પોસાઇડન. આ પુતિનનું નવું પરમાણુ હથિયાર છે. આ વિશ્વનો સૌથી મોટો લડવૈયો છે. આ ટ્રમ્પનું દિલ કંપાવી નાખે તેવો ધમાકો. પરમાણુ શસ્ત્રોના પરીક્ષણનો તોફાની દોર શરૂ થઈ ગયો છે. પુતિને રાષ્ટ્રપતિ ટ્રમ્પને એક પછી એક ડબલ વિસ્ફોટો કરી ભડકાવી દીધા છે. પુતિનના પરમાણુ પડકારોને સ્વીકારીને ટ્રમ્પે જાહેરાત કરી છે કે અમેરિકાએ વિશ્વનો સૌથી મોટો અને સૌથી વિનાશક પરમાણુ ભંડાર બનાવવાનું શરૂ કર્યું છે. આનો અર્થ એ છે કે હવે અમેરિકા અને રશિયા વચ્ચેના પરમાણુ સંઘર્ષને કોઈ ટાળી શકશે નહીં. વિશ્વ સૌથી વિનાશક યુદ્ધની અણી પર છે. પરમાણુ શસ્ત્રો માટેના ક્રેઝનો અંતિમ રાઉન્ડ પુતિનના 2 પરમાણુ પરીક્ષણોથી શરૂ થયો છે. માત્ર 8 દિવસમાં પુતિને 2 પરમાણુ હથિયારોનો વિસ્ફોટ કરીને દુનિયાને હચમચાવી દીધી છે. ઓક્ટોબરના રોજ રશિયાએ પરમાણુ સંચાલિત બ્યુરેવેસ્ટનિક ક્રૂઝ મિસાઇલનું પરીક્ષણ કર્યું. પુતિનની મિસાઇલ લોન્ચ પેડથી 14,000 કિલોમીટર સુધી પરમાણુ વિસ્ફોટ કરી શકે છે. દુશ્મન પુતિનની પરમાણુ મિસાઇલની શક્તિનો અંદાજ લગાવી શકે ત્યાં સુધીમાં 29 ઓક્ટોબરે તેણે બીજો વિસ્ફોટ કર્યો. રશિયાએ પરમાણુ સંચાલિત પાણીની અંદરના ટોર્પીડો પોસાઇડનનું શક્તિશાળી પરીક્ષણ કર્યું છે. ટ્રમ્પને એ જાણીને આઘાત લાગ્યો છે કે પુતિનની પરમાણુ શક્તિ બમણી થઈ ગઈ છે. બુસાનની તેમની મુલાકાત દરમિયાન તેમણે જાહેરાત કરી હતી કે અમેરિકામાં પરમાણુ પ્લાન્ટ સક્રિય કરી દીધા છે. ટ્રમ્પે પુતિનને ધમકી આપી છે કે અમેરિકા સૌથી મોટું અને સૌથી શક્તિશાળી પરમાણુ બોમ્બનું વેરહાઉસ બનાવવાનું શરૂ કરી રહ્યું છે. Halted it many years ago, but with others doing testing, I think it's appropriate that we do also. Any details around the testing, sir? Like where, when? It'll be announced. We have test sites. It'll be announced.